જો તમે તમારા ટર્મમાં કામ નહીં કર્યા હશે તો પછી લોકો ભાજપ નેતાઓને આવી રીતે જ દોડાવશે. આજે કિસ્સો સામે આવ્યો છે વડોદરામાંથી અને આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરામાં અનેક એવા કોર્પોરેટરો છે, અનેક વોર્ડમાં હાલ એમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે જે વિરોધ સામે આવ્યો એને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. વિરોધ કોને કરવામાં આવ્યો, કોનો વિરોધ થયો, એના પહેલાં આખી બાબતને લઈને ચર્ચા કરીએ. એના પહેલાં એક વાત કરવી છે કે જો કોઈ પણ નેતા હશે, લોકો હવે સમજે છે કે એમના કામ કેટલા થયા છે, અને જો તમે કામ નહીં કર્યા હોય અને મત માંગવા જશો તો પછી આવી જ હાલત થશે. વાત છે વોર્ડ નંબર 7ના ઉમેદવાર કે જેની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શ્વેતા ચૌહાણ કે જેઓ એ વિસ્તારના આના પહેલાના ટર્મમાં પણ કોર્પોરેટર હતા અને હવે લોકો એવું કહી રહ્યા છે કે આ જે ઉમેદવાર છે એ અમારા વોર્ડના લાયક નથી, કારણ કે એમણે આના પહેલાના ટર્મમાં લોકોના કોઈ કામ નથી કર્યા. વધુમાં સૌપ્રથમ જે વિરોધના દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ.
સ્થાનિકો તો એવું પણ કહી રહ્યા છે કે જે આ શ્વેતા ચૌહાણ છે એ કામ કરવાની જગ્યાએ 5 વર્ષ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનીને રહી ગયા. લોકોના કામ કરવાની જગ્યાએ માત્ર ને માત્ર વિડીયો બનાવવાના. લોકોને અનેક સમસ્યાઓ છે, રોડ રસ્તાની સમસ્યા છે, ગટર ઉભરાઈ જાય છે અને આ સમસ્યાઓને લઈ અને લોકો છેલ્લા કેટલાય સમયથી આ શ્વેતા ચૌહાણ કે જેઓ એ વિસ્તારમાં આના પહેલાં પણ હતા એમનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એમને કોઈ પણ રીતે એમની સાથે વાત ન કરી. હવે ચૂંટણી આવી છે, મતની જરૂર છે, લોકોની જરૂર પડી છે એટલે મત માંગવા માટે નીકળી ગયા છે, પરંતુ લોકોએ પણ હવે એમને સામેથી જવાબ આપી દીધો છે અને ભગાડી દીધા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.